ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેન અને હેલો એરિંગમાં આઈયુપીએસી નામની વાત કરી હતી અને આજે પણ થોડાક ચોપડીના કોયડા લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના આઈયુપીએસી નામ કરીએ છીએ. તો બુકમાં કોયડો 10.2 એમાં તમને આઈયુપીએસી નામકરણ કરવાનું છે. એમાં પહેલું આવું આપ્યું છે. હવે આવું કોઈ પણ બંધારણ હોય એટલે આપણે સૌથી પહેલાં શું કરીશું, અને સાદા બંધારણમાં લખી નાખીશું. તો આને હું કાર્બન કહું છું C1. આ બંધ રેખા બંધારણ છે. તો આ મેં CH3C1 દોર્યો, પહેલા નંબરનો કાર્બન. અહીંયા બીજો કાર્બન છે, તો આ બીજો કાર્બન દોર્યો. બીજા કાર્બન સાથે એક H છે એટલે આ CH લખ્યો, ડબલ બોન્ડ. અહીંયા ફરીથી કાર્બન છે, એ કાર્બન સાથે પણ H છે, એ કાર્બન સાથે બીજો કાર્બન છે, એની સાથે પણ H છે. આ કાર્બનની એક સંયોજકતા અહીંયા પૂરી થઈ, એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થઈ. બીજો એક એની સાથે CH3 જોડાયો છે કાર્બન સાથે, અને એ જ કાર્બન સાથે એક Br જોડાયો છે. તો આ જે બંધારણ છે એ જ આ બંધારણ છે. હવે આનું આઈયુપીએસી નામકરણ કરવું હોય તો દ્વિબંધ અને હેલોમાં દ્વિબંધનો ક્રમાંક લઘુત્તમ આવવો જોઈએ. તો આ બાજુથી નંબર આપું તો 2 નંબરના કાર્બન પર દ્વિબંધ છે, અને આ બાજુથી નંબર આપું તો 3 નંબરના કાર્બન પર દ્વિબંધ છે. એટલે કમ્પલસરી આને 1 નંબર, 2 નંબર અને એવી રીતે નંબરિંગ કરવું પડે. ટોટલ 5 કાર્બન છે એટલે પેન્ટ. 2 નંબર પર દ્વિબંધ છે તો 2 ઇન, અને 4 નંબર પર બ્રોમિન છે તો 4 બ્રોમો પેન્ટ 2 ઇન, એવું આનું નામ થશે. એવી રીતે બીજું ઉદાહરણ આપ્યું છે. આ એક કાર્બન છે, આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે તો CH2 લખ્યા. એની સાથે જોડાયેલો આ બીજો કાર્બન છે, આની એક સંયોજકતા ડબલ બોન્ડથી પૂરી થઈ છે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. આ કાર્બન સાથે એક CH3 છે, ફરીથી આ કાર્બન સાથે બીજો પણ CH3 છે. આની સાથે જોડાયેલો આ જે બીજો કાર્બન છે, આ કાર્બન, આ ડબલ, આને C1 કહું તો આ C1 થયો. 2 નંબરનો કાર્બન આ રહ્યો, એની સાથે એક CH3 છે, આ લખ્યો. એની સાથે બીજો એક કાર્બન છે, એને હું C3 કહું છું તો આ C3 લખ્યો. C3 ની એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી થઈ છે, CH. એની સાથે એક CH3 છે, CH3, અને એક સંયોજકતા એની બ્રોમિન વડે પૂરી થઈ છે. હવે આને નામકરણ કરવાનું છે. એટલે સ્વાભાવિક ડબલ બોન્ડ વાળા કાર્બનની 1 નંબરનો કાર્બન આપું તો 1, 2, લાંબામાં લાંબી શૃંખલા છે આ 3 અને આ 4. તો ટોટલ આને બદલે તમે આવી રીતે આ જ બંધારણ આવી રીતે લખવાનું. આ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય. આ જ બંધારણ હું આવી રીતે લખું, C1 પર CH2 ડબલ બોન્ડ, બીજા નંબરના કાર્બન પર એક CH3 ધારો કે હું ઉપર લખું છું, એની સાથે આ ત્રીજા નંબરનો કાર્બન CH, એની સાથે એક CH3 અને એની સાથે એક Br. બધું સરખું જ છે. આવું લખું કે આના પહેલાં લખ્યું હતું, બને એટલું સિમ્પલ ફોર્મમાં લખી નાખો. હવે ટોટલ 1, 2, 3, 4 કાર્બન છે એટલે બ્યુટ. 1 નંબર પર દ્વિબંધ છે, 1 ઇન લખું કે ખાલી બ્યુટ ઇન લખું બધું ચાલે. 2 નંબર પર મિથાઇલ છે અને 3 નંબર પર બ્રોમો છે. બ્રોમોનો B અને મિથાઇલનો M, એમાં આલ્ફાબેટ પ્રમાણે બ્રોમોનો B પહેલા આવે, એટલે આને હું નામ આપીશ 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. હવે ધારો કે આ ત્રીજા નંબરનું નામકરણ કરું છું, આ ભૂસી નાખું છું. તો આનું સૌથી સાદામાં સાદું બંધારણ દોરી દઉં છું. આ કાર્બન, આ એક કાર્બન, આ કાર્બન પહેલાં દોરીશ CH3, આ એની સાથે જોડાયેલો બીજો કાર્બન, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે CH, ડબલ બોન્ડ, આ એની સાથે જોડાયેલો બીજો કાર્બન,
આ કાર્બનની એક સંયોજકતા CH3 વડે પૂરી થઈ જાય તો CH3 ઉપર લખું છું. એની સાથે આ બીજો કાર્બન જોડાયો છે. આ કાર્બન સાથે એક H છે CH, એક Br છે Br, અને એની સાથે એક CH3 જોડાયો છે CH3. આ બંધારણ એ આવું બંધારણ છે. દ્વિબંધને લઘુત્તમ ક્રમાંક એ જ સૌથી પહેલું અગત્યનું. તો 2 નંબર પર દ્વિબંધ છે એટલે કમ્પલસરી આ બાજુથી નંબરિંગ કરવું પડે. ટોટલ 5 કાર્બન છે એટલે પેન્ટ. 2 નંબર પર દ્વિબંધ છે 2 ઇન. 4 પર બ્રોમો છે, 3 પર મિથાઇલ છે. બ્રોમોનો બી પહેલા આવે એટલે 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન એવું નામ આવશે. ધારો કે આનું ચોથા નંબરનું ઉદાહરણ આવું આપ્યું છે કોડો 10.2. તો આને હું સૌથી પહેલા સાદા બંધારણમાં લખી નાખું તો CH3, આ કાર્બન એની સાથે CH ડબલ બોન્ડ, આ કાર્બન એની સાથે એક CH3, એની સાથે બીજો કાર્બન H2 અને Br. હવે દ્વિબંધને લઘુત્તમ ક્રમાંક આપું છું તો આ બાજુથી નંબરિંગ કરું તો પણ 2 નંબર પર દ્વિબંધ આવે, અને આ બાજુથી નંબરિંગ કરું તો પણ 2 નંબર પર દ્વિબંધ આવે. એટલે સ્વાભાવિક હું આ બાજુથી નંબરિંગ કરીશ તો બ્રોમિન અને મિથાઇલનો ક્રમાંક લઘુત્તમ આવશે. ટોટલ 4 કાર્બન છે એટલે બ્યુટ. 2 નંબર પર દ્વિબંધ છે 2 ઇન. 1 પર બ્રોમો અને 2 પર મિથાઇલ. બ્રોમોનો બી પહેલા આવે એટલે નામ આપીશ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. ધારો કે આનું નામકરણ કરવું છે તો CH3 CH ડબલ બોન્ડ CH CH2 Br. આ બાજુથી નંબરિંગ કરું તો પણ 2 નંબર પર દ્વિબંધ છે, આ બાજુથી નંબરિંગ કરું તો પણ 2 નંબર પર દ્વિબંધ છે એટલે સ્વાભાવિક આ બાજુથી કરીશ. 1 પર બ્રોમો છે 1 બ્રોમો, ટોટલ 4 કાર્બન છે બ્યુટ. 2 નંબર પર દ્વિબંધ છે 2 ઇન. છઠ્ઠાનું નામકરણ કરું છું તો આવું એનું બંધારણ થશે. નામ આપું છું. 1 નંબર પર દ્વિબંધ છે, ટોટલ 3 કાર્બન છે એટલે પ્રોપ 1 ઇન લખાશે. પ્રોપ 1 ઇન લખું કે ખાલી પ્રોપિન લખું તો પણ ચાલે. 2 નંબર પર મિથાઇલ છે અને 3 નંબર પર બ્રોમો છે તો નામ લખીશ 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન એવું લખું તો પણ સાચું કહેવાય, અને ખાલી પ્રોપિન લખું તો પણ સાચું કહેવાય. ચલો આગળ IUPAC નામકરણમાં આપણી પાસે છે લખાણ સંબંધિત 10.1. લખાણ સંબંધિત 10.1 માં તમને નામ આપ્યા છે ને એના બંધારણ દોરવાના છે. પહેલું આપ્યું છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન 11th માં તમે ઓલરેડી શીખી ગયા છો. પેન્ટેન દોરું છું પહેલા. બે નંબર પર ક્લોરીન છે તો અહીંયાથી એક H નું વિસ્થાપન ક્લોરીન વડે કરું છું. એક H જાય ને એક Cl ઉમેરાય. 3 નંબર પર મિથાઇલ છે તો એક H કાઢું છું અને એક CH3 ઉમેરું છું. તો આનું નામ આવશે, આ બંધારણ છે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. 10.1 નો સેકન્ડ કે છે 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. મૂળ બંધારણ સાયક્લોહેક્ઝેનનું દોરું છું. 1 પર ક્લોરો અને 4 પર ઇથાઇલ. ઇથાઇલ એટલે C2H5. તો સાયક્લોહેક્ઝેનમાં 1 પર ક્લોરો આ બાજુથી ગણતરી કરું કે આ બાજુથી ગણતરી કરું, 4 નંબરનો કાર્બન અહીંયા જ આવશે અને 4 પર ઇથાઇલ છે C2H5.
તો આ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેનનું બંધારણ છે. ત્રીજું આપ્યું છે તમને હેપ્ટેન, મૂળ બંધારણ હેપ્ટેન એટલે 1 2 3 4 5 6 અને આ હેપ્ટેન દોર્યો. હવે 3 પર આયોડો, 1 2 ને 3 નંબરના કાર્બન પરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આયોડિન વડે કરું છું અને 4 નંબરના કાર્બન પર એક હાઇડ્રોજનનું વિસ્થાપન તૃતીયક બ્યુટાઇલ વડે કરવાનું છે. તૃતીયક બ્યુટાઇલ એટલે કાર્બન સાથે જોડાયેલો, આ કાર્બન સાથે જે કાર્બન જોડાયો છે એ તૃતીયક છે એટલે એની સાથે બીજા 3 કાર્બન જોડાયેલા હોવા જોઈએ. એક કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. આની સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે એટલે આ તૃતીયક કહેવાય. આ તૃતીયક કાર્બન કહેવાય. અને બ્યુટાઇલ એટલે ટોટલ 4 કાર્બનો હોવા જોઈએ, તો 1 2 3 અને 4 એટલે આ તૃતીયક બ્યુટાઇલ. તો આ 3 નંબર પર આયોડિન છે એટલે 3 આયોડો અને 4 પર તૃતીયક બ્યુટાઇલ છે. તો આ 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેનનું બંધારણ છે. ચોથું તમને ક્વેશ્ચન આપ્યો છે લખાણ સંબંધિતમાં, ચોથું બંધારણ દોરવાનું છે 1,4-dibromobute 2-in. બ્યુટેન CH3 CH2 CH2 CH3 આ બ્યુટેન છે. 2 નંબર પર દ્વિબંધ છે એટલે 2-in એટલે એક એચ અહીંયાથી કાઢવાનો, એક એચ અહીંયાથી કાઢવાનો અને એક દ્વિબંધ 2 નંબર પર મૂકી દીધો. આ થયું બ્યુટ 2-in. 1 અને 4 પર ડાઈ એટલે 2 બ્રોમો, એક નંબર પર પણ બ્રોમિન છે અને 2 નંબર પર પણ બ્રોમિન છે. એક બીઆર ઉમેરવા એક એચ કાઢું છું, બ્રોમિનનું વિસ્થાપન હાઇડ્રોજન મળે થયું. ફરીથી અહીંયા CH3 ને બદલે CH2, તો આને ત્યાં થયું 1,4-diબ્રોમો બ્યુટ 2-in. એક બંધારણ તમારે દોરવાનું છે 1-બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2-મિથાઇલ બેન્ઝીન. મૂળ બંધારણ બેન્ઝીનનું. એક પર બ્રોમો, 4 પર દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ એટલે આની સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે એક કાર્બન અહીંયા, આ CH અને બીજો કાર્બન. પણ ટોટલ બ્યુટાઇલ એટલે ટોટલ 4 કાર્બન હોવા જોઈએ. આ તો 1 2 ને 3 જ કાર્બન થયા એટલે અહીંયા CH2 CH3. આ જે બંધારણ છે કે આ કાર્બન સાથે જોડાયેલો કાર્બન 4 નંબર પર જે કાર્બન જોડાયો છે એ કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે આ દ્વિતીયક કહેવાય. અને ટોટલ અહીંયા 4 કાર્બન છે એટલે આ દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. 4 પર આ દ્વિતીયક બ્યુટાઇલ દોરો અને 2 નંબર પર મિથાઇલ. હવે અમે 2 નંબર કહું તો પણ ચાલે, 1 2 3 3 4 ગણતરી કરું તો પણ ચાલે અને 1 2 3 4 ગણતરી કરું તો પણ ચાલે. 2 નંબર પર મિથાઇલ. આ જે બંધારણ છે મેં દોર્યું 1-બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2-મિથાઇલ બેન્ઝીન. સ્વાધ્યાયનો 10.1 એના IUPAC નામકરણ કરવાનું છે. હવે તમને આવું જ્યારે બંધારણ આપ્યું હોય તો સૌથી તો પહેલાં આપણે એના થોડાક સાદા સ્વરૂપમાં લખી નાખવાનું. CH3 ટ્વાઇસ CH નો મતલબ કે આ કાર્બન સાથે 2 CH3 જોડાયા છે. આ CH, આ કાર્બન CH3 ટ્વાઇસ એની સાથે 2 CH3 આવી રીતે જોડું છું. એની સાથે આ બીજો CH, એની સાથે Cl જોડાયો છે અને CH3. આ આવું બંધારણ છે. હવે આનું મારે નામકરણ કરવું હોય હવે સિમ્પલ થઈ ગયું. મારી પાસે ટોટલ 1 2 3 અને 4 કાર્બન છે એટલે બ્યુટેન મૂળ નામ થયું. કોઈ પ્રત્યય વાળું સંયોજન ક્રિયાશીલ સમૂહ અહીંયા લાગ્યો નથી. આ બાજુથી નંબરિંગ આપું તો 2 પર મિથાઇલ 3 પર ક્લોરો છે
અને હેલોજન અને મિથાઇલમાં હેલોજનની ક્રિયાશીલતા વધારે કહેવાય. એટલે હેલોજનનો ક્રમાંક લઘુત્તમ આવે એવી રીતે નામકરણ કરવાનું. તો કમ્પલસરી મારે આને 1 નંબર, આને 2 નંબર, આ 3 અને આ 4 નંબર આપવો પડે. ક્લોરોનો સી અને મિથાઇલનો એમ આલ્ફાબેટ જોવાનો. તો એમાં ક્લોરોનો સી પહેલા આવે. આનું નામ લખીશ 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. પહેલાનું નામ લખીશું આપણે 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. IUPAC નામકરણ ઉપરાંત એનું વર્ગીકરણ પણ કરવાનું છે. તો અહીંયા વર્ગીકરણ કેવી રીતે કરીશું? તો ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે, એટલે આને આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ 2 ડિગ્રી અથવા તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. આનું નામ IUPAC અને એનું વર્ગીકરણ કરીશું આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં. એવી રીતે જે બીજો છે સ્વાધ્યાયનો 10.1 નો બીજો, આનું નામકરણ કરવાનું છે મારે. તો પહેલો તેનું બંધારણ દોરીશ. CH3 CH2 CH, એની સાથે CH3 CH, એની સાથે Cl અને એની સાથે C2H5 એટલે CH3CH. આ કાર્બનની 4 સંયોજકતા કોના વડે સંતૃપ્ત થઈ છે? એની સાથે એક હાઇડ્રોજન છે, એક ક્લોરીન છે, એક C2H5 છે. હવે આને નામકરણ કરવાનું છે. હેલોજનનો ક્રમાંક લઘુત્તમ આવવો જોઈએ, એટલે આ બાજુથી નંબરિંગ કરીશ. તો 1, 2 અને 3 નંબરના કાર્બન પર હેલોજન છે. તો 3 ક્લોરો, આનું IUPAC નામ કરીશું આપણે 3 ક્લોરો. 4 પર મિથાઇલ છે, 4 મિથાઇલ અને કુલ કાર્બન 6 છે એટલે હેક્ઝેન. 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન એનું IUPAC નામ થાય. અને અહીંયા ફરીથી હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે, એટલે આ પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું. ચલો ત્રીજા નંબરના IUPAC નામકરણ કરવું છે. CH3 CH2, આ કાર્બન સાથે 2 CH3 CH2 I. આયોડીન સાથે જોડાયેલા કાર્બનની 1 નંબરનો કાર્બન આપું છું. તો ટોટલ 2, 3 અને 4 કાર્બન થશે, એટલે મૂળ નામ એનું બ્યુટેન. 1 નંબર પર આયોડીન છે એટલે 1 પર આયોડો છે. 2 ડાયમિથાઇલ છે અને મૂળ નામ તો બ્યુટેન. હવે આયોડીનનો I અને મિથાઇલનો M, એમાં આયોડીનનો I પહેલા આવે એટલે એનું નામ લખીશું 1 આયોડો 2 ડાયમિથાઇલ બ્યુટેન. ત્રીજામાં આ જે ત્રીજું છે એનું નામકરણ થશે 1 આયોડો 2 ડાયમિથાઇલ બ્યુટેન. હવે અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે, એટલે આ 1 ડિગ્રી અથવા તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. એવી જ રીતે આ ચોથાનું IUPAC નામકરણ કરવું છે મારે. તો આ કાર્બન સાથે 3 CH3 જોડાયા છે, આવી રીતે જોડાય. આ જે કાર્બન છે એની સાથે 3 CH3 આવી રીતે જોડું છું. પછી એની સાથે એક CH2, એની સાથે CH,
આ CH સાથે એક Br અને C6H5 આવું બંધારણ છે ચોથા. અને એનું IUPAC નામકરણ કરવાનું છે. ટોટલ કેટલા કાર્બન છે અહીંયા? 1 2 3 અને 4. એટલે મૂળ નામ એનું બ્યુટેન કહેવાય. હેલોજન સાથે જોડાયેલા કાર્બનને કમ્પલસરી 1 નંબરનો કાર્બન કહેવાય. એનો ક્રમાંક લઘુત્તમ આવવો જોઈએ. તો હવે ક્રિયાશીલ સમૂહ અથવા તો વિસ્થાપક કયા કયા થાય મારી પાસે? એક પર બ્રોમો છે, એક પર જ ફિનાઇલ છે, આ 2 નંબરનો કાર્બન, 3 પર ડાયમિથાઇલ છે. મિથાઇલનો M, ફિનાઇલનો P અને બ્રોમોનો B. એમાં બ્રોમોનો B પહેલા આવે એટલે લખીશ 1 બ્રોમો. પછી મિથાઇલનો M આવે એટલે 3 ડાયમિથાઇલ. અને પછી ફિનાઇલનો P આવે એટલે 1 ફિનાઇલ. અને છેલ્લે બ્યુટેન. IUPAC નામ થશે ચોથાનું સ્વાધ્યાય નામ. 1 બ્રોમો 3 ડાયમિથાઇલ 1 ફિનાઇલ બ્યુટેન. અને અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે દ્વિતીયક 2 ડિગ્રી સેકન્ડરી દ્વિતીયક. અને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. બેન્ઝાઇલિક હેલાઇડ. કારણ કે બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન કે જે sp3 સંકૃત છે એની સાથે બ્રોમિન જોડાયો છે એટલે આપણે વર્ગીકરણ કર્યું એમાં આ ટાઈપના હેલાઇડને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહીએ છીએ. તો આ બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. પાંચમાનું નામકરણ કરું છું અને વર્ગીકરણ કરીએ છીએ. બંધારણ દોરું છું પાંચમાનું. CH3 એની સાથે CH એક સંયોજકતા મિથાઇલ વડે પૂરી થઈ. CH એની એક સંયોજકતા બ્રોમિન વડે પૂરી થઈ અને CH3. આ તો સિમ્પલ છે, આવડે એવું છે. 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. અને અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. પાંચમામાં. છઠ્ઠાનું IUPAC નામકરણ કરું છું. બંધારણ દોરું છું પહેલા તો. આ કાર્બન સાથે 2 C2H5 છે. C2H5 એટલે CH2CH3 અને પછી એની સાથે CH2Br. Br જેની સાથે જોડાયો છે એ કાર્બનને 1 નંબરનો કાર્બન આપું છું. અને લાંબામાં લાંબા કાર્બનની ચેઇન પસંદ કરું છું તો આ કાર્બનની ચેઇન લાંબામાં લાંબી થઈ શકે. આ પણ ગણો કે આમ ગણો, બંને ચાલે. તો ટોટલ 1 2 3 અને 4 કાર્બન થયા એટલે મૂળ નામ એનું બ્યુટેન કહેવાય. હવે અહીંયા 1 નંબર પર બ્રોમો છે, 2 નંબર પર ઇથાઇલ છે અને 2 નંબર પર જ મિથાઇલ છે. બ્રોમોનો બી પહેલા આવે એટલે નામ આપીશ 1 બ્રોમો. ઇથાઇલ નો ઈ પહેલા, મિથાઇલ અને ઇથાઇલમાં આલ્ફાબેટ પ્રમાણે ઇથાઇલનો ઈ પહેલા આવે એટલે 2 ઇથાઇલ, પછી 2 મિથાઇલ બ્યુટેન. છઠ્ઠાનું નામ આવશે 1 બ્રોમો 2 ઇથાઇલ
2 મિથાઇલ બ્યુટેન અને અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બનને જોડાયો છે એટલે આને કહીશું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. તો આજના લેક્ચરમાં પણ આપણે થોડાક આઈયુપીએસસી નામકરણ જોયા. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી સ્વાધ્યાયના આઈયુપીએસસી નામકરણ પૂરા કરીશું અને પછી ચેપ્ટર આગળ જોઈશું. થેન્ક યુ.